સંતોષભાઈના ઘરનું ખાવાનું નથી, તમારો વેર બી હશે ને સંતોષભાઈ સાથે, એના ઘરે નહીં ખાજો, પણ આ તો ભાગવત ભગવાનનો પ્રસાદ છે. આ સંતોષભાઈ નથી આપતો, આ તો ભાગવત ભગવાન એને અપાડી રહ્યો છે. એટલે બધા પ્રસાદ લઈને જજો, એવી મારી વિનંતી છે બધાને. આત્મદેવ મહારાજની ઘરવાળી ધુંધુલી નામ છે, એ ખૂબ ખરાબ છે. બ્રાહ્મણ સારો છે, તપસ્વી છે, જ્ઞાની છે, વિદ્વાન છે, પણ એમની બ્રાહ્મણી ખૂબ ખરાબ. બ્રાહ્મણ સાથે રોજ મારે, રોજ ઝઘડો કરે, બ્રાહ્મણને મારે બી કોઈ કોઈ દાડો. એ બ્રાહ્મણી પણ આત્મદેવ સંતોષી ને સદાચારી બ્રાહ્મણ છે. જાહી સીતારામ 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 કહીએ અને જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. ભગવાન જેમ રાખે તેમ રહેવાનું. ઘરવાળીનો માર ખાઈને બી, એની ગાળો ખાઈને બી બ્રાહ્મણ ઘરમાં સંતોષથી રહે છે. બહાર રહે તેટલું શાંતિ, ઘરમાં આવે કે કટકટ ચાલુ કરી દે ઘરવાળી. દુઃખી દુઃખી થયો છે. પણ સૌથી મોટું દુઃખ છે આત્મદેવના ગૃહે તસ્ય સંતતિર નાસ્તિ. એના ઘરે કોઈ સંતાન નથી, કોઈ બાળ બચ્ચા નથી. બ્રાહ્મણે એક ગાય પાળી છે, એ ગાયને પણ કોઈ વાછરડું થતું નથી, કોઈ બચ્ચા થતા નથી. બ્રાહ્મણે આંગણામાં એક ઝાડ રોપ્યો છે, એ વૃક્ષને પણ કોઈ ફળ ફૂલ લાગતા નથી. આત્મદેવ દુઃખી દુઃખી થઈ ગયા. મને નહીં આપ્યું, આપ્યું તો નહીં આપ્યું, મારા ગાયને મારા ઝાડને બી ફળ ફૂલ નથી આપતો ભગવાન. આજ આવી જિંદગી શું કામની? અને સંતાન વગર જીવવું નકામું એમ વિચાર કરીને આત્મદેવ વનમાં નીકળી ગયો. ક્યાંક જઈને આત્મહત્યા. ઘરમાં ઘરવાળી બી સારું બોલતી નથી, કોઈ જંગલમાં નીકળી ગયો, જઈને આત્મહત્યા કરી લઉં. એક જંગલમાં એક કૂવો દેખાયો, ઉજ્જડ જંગલ, અને કૂવામાં કૂદીને મરી જાઉં. કૂવાની પાળ પર ચડ્યો આત્મદેવ, કૂવામાં કૂદવાની તૈયારી કરે છે. અને ત્યાં એક સંન્યાસી, એક સંત ત્યાંથી જઈ રહ્યા છે. પરોપકારાર્થે વિવાદિકાય ખલુ સજ્જનાનામ. સંત હૃદય ખૂબ દયાળુ હોય છે, સંતો ખૂબ દયા કરે છે. બીજાના માટે પોતાની જિંદગીને ઘસી નાખે, બીજાનું ભલું કરવા માટે પોતાનું જીવન વિતાવી નાખે, એ સંત કહેવાય, दयालु कहेवाय. जिसने अपनी जिंदगी का कर डाला अंत, उसी को कहते हैं संत. પોતાના સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે જે જિંદગી જીવે એ સંત કહેવાય. અને આત્મદેવ જ્યારે આત્મહત્યા કરી રહ્યો છે, નજીકથી એક સંત, એક સંન્યાસી જઈ રહ્યા છે. એની નજર પડી કે કોઈ બ્રાહ્મણ, શરીરથી તો કોઈ બ્રાહ્મણ દેખાઈ રહ્યો છે, અને એ બ્રાહ્મણ મરવાની તૈયારી કરી રહ્યો છે. એટલે સંત દોડતા આવ્યા અને આત્મદેવ કૂદવાની તૈયારી કરે ત્યાં એનો હાથ પકડ્યો. મહારાજ એ ક્યાં કર રહ્યો? ખેંચીને બહાર કાઢ્યો, કૂવાની પાળ પરથી નીચે ઉતાર્યો, ખેંચીને દૂર લઈ ગયો. સંત, ક્યાં કર રહ્યો? મને છોડી દો બાપુ, મને છોડી દો, મને મરવા દો બાપુ, મારે મરવું છે. શા માટે? તું શા માટે મરે છે? તારું મરવાનું કારણ તો બતાવો. કા રોદશી કુતઃ ચિંતા તોર ભવાન કિમતવ મનસી વર્તતે તત્સર્વ વદસ્વ મમાગ્રતઃ. તું કેમ દુઃખી છે? તારું દુઃખ મને કહીને તો બતાવ. અને આત્મદેવ કહ્યું, મહારાજ મને છોડી દો, બસ મને મરવા દો મહારાજ, મારું દુઃખ કોઈ દૂર કરી શકવાનું નથી. એટલો દુઃખી છું હું કે મારા દુઃખને કોઈ હરી શકતું નથી. મને બસ મરી જવા દો. મોત જ મારા દુઃખનું આખરી ઈલાજ છે. સંત કહ્યું, ભાઈ તું મને તો બોલ, કોઈ સદગુરુની આગળ તમારું દુઃખ કહેજો. મેરા ભાઈ બહેનો, સગાસોઈમાં તમારું દુઃખ નહીં સંભળાવજો. સગા તો ટિંગલ કરશે, હા સારું થયું, ખૂબ હોશિયારી કરતો તો, પાછળથી ટિંગલ કરશે, મજાક કરશે. તુલસીદાસજીની ચોપાઈ છે, તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીએ રોય, જગ में તો હાંસી કરે ઓર દુઃખ ના તોડે કોઈ. હાંસી કરશે, તમારી મજાક કરશે. બીજાના ઘરે જઈને, કોઈના ઘરે જઈને તમારા દુઃખ નહીં રડશો. જો દુઃખ સંભળાવવું હોય તો ભગવાનને સંભળાવો, કોઈ સદગુરુને સંભળાવો, એ તમારા દુઃખ દૂર કરશે.
અને નહીં બી કરે ને, કમસે કમ એની કૃપા દ્રષ્ટિ તમારા પર પડશે ને, તો બી તમને સાંત્વના મળશે, દુઃખ સહન કરવાની તાકાત આપશે ભગવાન. આત્મદેવ સંતને કહે છે કે મારું દુઃખ કોઈ દૂર નહીં કરી શકે, બાપુ મને મરી જવા દો. ત્યારે સંન્યાસીએ કીધું મને તો કે ભલે તારું દુઃખ નહીં દૂર કાય, પણ કોઈની આગળ બોલવાથી બી મનનો ભાર હળવો થાય છે, થોડો હલકો થાય ભાર. તું મને તો સંભળાવ, તારું મન તો હલકું કરી દે. તારે રડવું હોય તો રડી લે, મારા ખોળામાં માથું મૂકીને, મારા ખાંદ પર માથું મૂકીને રડવું હોય રડી લે, તારા દિલનો ભાર તો કાઢી લે. અને આત્મદેવે કહ્યું બાપુ મમ ગૃહે સંતતિર નાસ્તિ, યો પાલિતો મમ વૃક્ષ તસ્યાપી સંતતિર નાસ્તિ, યો પાલિતો મમ પશુ તસ્યાપી સંતતિર નાસ્તિ, મમાપી સંતતિર નાસ્તિ. દિગ્જીવસ્ય કારણમ ગ્રામસ્ય લોક નમે મુખમ પશ્યતિ, કો તારયતે મમ પુન્નામ નરકાત, કો તારયતે કો કુરુતે મમ પિંડદાનમ. મહારાજ, હું જે ઝાડ પાળ્યો તેને બી ફળ નથી લાગતું, હું જે ગાય પાળી તેને બી બચ્ચા નથી થતા, મને બી કોઈ સંતાન નથી, હું જીવીને શું કરું? મારા ગામના લોકો મારું મોઢું જોતા નથી બાપજી. અને કહેવાય છે કે પૂન નામ 84,000 નરક છે, અને એમાં મુખ્ય 28 નરક છે, અને એમાં એક પૂન નામ પૂત નામનું નરક છે. અને પૂત નામના નરકથી જે તરાવી દે, પૂત નામના નરકથી બેટો બાપને તરાવે એટલે એને પુત્ર કહેવાય. પુત્રનો પુત્ર થાય. મને પૂત નામના નરકથી કોણ તરાવશે? મારા પિંડદાન કોણ કરશે? મર્યા પછી મારી ચિતાને આગ કોણ લગાવશે? મહારાજ, અને મારી ઘરવાળી ખૂબ ખરાબ છે મહારાજ. એ રોજ મને મારે, રોજ મને ગાળો આપે, ઘરમાં મને શાંતિથી બેસવા નથી દેતી. સંતે કહ્યું બસ ઘરવાળી ખરાબ છે એટલે મરી જઈશ. અને મરી જઈશ તો શું તારી ઘરવાળી તારો પીછો છોડી દેશે? મહારાજ, ગીતાજીમાં લખ્યું છે ન કર્મ ફલ ત્યાગાત કદાચિત મુક્તિ સંભવિષ્યતિ. કરેલા કર્મનું ફળ તો ભોગવું જ પડે. જે બી કામ કર્યા, સારા કર્યા હોય તો સારું ફળ ભોગવવું પડે, ખરાબ કર્યા હોય તો ખરાબ ભોગવવા પડે, પણ કર્મના ફળ તો ભોગવા જ પડે. તમે કર્મ કરીને પછી એનાથી ભાગશો તો એ કર્મ તમારો પીછો નહીં છોડશે, એ તમને પકડીને જ રહેશે. આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં, આગલા નહીં જન્મ તો એના પછીના, એ નહીં તો એના પછીના, એ નહીં તો એ 1000 જન્મ સુધી ગમે ત્યારે કરેલા કર્મનું ફળ તો ભોગવું જ પડશે. તમે આગલા જન્મમાં તમારી ઘરવાળીને સતાવી હશે, એ જન્મ આ જન્મમાં તમારી ઘરવાળી બનીને આવી છે અને તમારો બદલો લઈ રહી છે. કોઈ છે ને આપણા સગા બનીને આવે ને, કોઈ બેટો બનીને આવે, કોઈ બાપ બનીને આવે, કોઈ ભાઈ બનીને આવે, કોઈ ભાભી બનીને આવે, કોઈ બેન બનીને આવે, કોઈ બનેવી બનીને આવે, કોઈ બેટી બનીને આવે, કોઈ જમાઈ બનીને આવે. અને કોઈ બેટા બેટી બાપની ખૂબ સેવા કરે, મા બાપની, સમજો કે એ પૂર્વ જન્મનો મારો દેણદાર છે. અને કોઈ બેટા બેટી જમાઈ એટલા હેરાન કરે, સમજો કે આ મારા પૂર્વ જન્મનો લેણદાર છે. એનું મેં કઈ ચૂકાવ્યું નહીં હશે, એને મેં સતાવ્યું હશે, તો આજે મારો પ્રેમી બનીને આવે છે અને મને હેરાન કરી રહ્યો છે. એને આપણે ના બી નહીં કહી શકતા, એને આપણે કઈ સજા બી દઈ શકતા નથી, એનું બુરું બી ચાહી શકતા નથી, અને એના દુઃખ આપણને ભોગવા પડે. એ કરેલા કર્મનો દંડ છે, કરેલા કર્મની સજા છે. એક વાણિયો ધન કમાવીને જતો હતો, સોના મોહરો ભરી માથા પર પોટલું લઈને જંગલના રસ્તેથી પરદેશથી ધન કમાવીને ગામ જતો હતો. રસ્તામાં એક ચોરની નજર પડી અને ચોર એ વાણિયા એ શેઠની પાછળ પડ્યો. શેઠ ભાગતો આગળ એક પહાડીની પાછળ એક પથ્થરની નીચે નાનું સરખી બખોલ હતી, ધરા હતી, જમીનમાં ખાડો, એ ખાડામાં વાણિયો છુપાઈ ગયો, શેઠ છુપાઈ ગયો.
થોડા કૃષ્ણ ભગવાનનું ભજન એક કરી લઈએ. એ ભોળી રે ગુજરાતીમાં છે. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી. એ ત્રણે લોકના નાથને એ મટુકીમાં ખાલી રે. ત્રણે લોકના નાથને મટુકીમાં ખાલી. એ ત્રણે લોકના નાથને એ મટુકીમાં ખાલી રે. ત્રણે લોકના ભોળી રે ભરવાડણ હરિને વેચવાની નીકળી છે, પણ જુઓ ભગવાનને વેચવા લાગી ગઈ. ભગવાનના ધૂનમાં માખણ વેચવાનું ભૂલી ગઈ, ભગવાનનું નામ પુકારવા લાગી. એ ત્રણે લોકના નાથને વેચે આહીરોની બાળી રે. ત્રણે લોકના નાથને વેચે આહીરોની બાળી રે. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ ગોરસ લ્યો કોઈ ગોરસ લ્યો. કોઈ ગોરસ લ્યો. ગોરસ લ્યો કોઈ ગોરસ લ્યો. ગોરસ લ્યો કોઈ ગોરસ લ્યો. ગોરસ લ્યો એમ કેતા કેતા ગોવિંદ લો એમ બોલી રે. ગોરસ લો એમ કેતા કેતા ગોવિંદ લો એમ બોલી રે. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ ત્રણે લોકના નાથને એ ત્રણે લોકના નાથને મટુકીમાં ખાલી. ત્રણે લોકના નાથને મટુકીમાં ખાલી. એ ત્રણે લોકના નાથને એ મટુકીમાં ખાલી. ત્રણે લોકના નાથને મટુકીમાં ખાલી. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ ભોળી રે ભરવાડણ હરિને બાળી રે. ત્રણે લોકના નાથને વેચે આહીરોની. એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. એ માખણ લ્યો કોઈ માખણ લ્યો. કોઈ માખણ લ્યો. એ માખણ લ્યો કોઈ માખણ લ્યો. કોઈ માખણ લ્યો. એ માખણ લો એમ કેતા કેતા માધવ લો એમ બોલી રે. માખણ લો એમ કેતા કેતા માધવ લો એમ બોલી રે. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. ભોળી રે ભરવાડણ હરિને વેચવાની ચાલી. અને ચોરે છોકરીને પૂછ્યું, બેટા તું તો ઝાડ પર બેઠી છે, તને તો દૂર સુધી દેખાય છે, જરા બતાવ ને પેલો વાણિયો ક્યાં છુપાયો છે, શેઠ ક્યાં છુપાયો છે. ત્યારે ઝાડ પર બેઠેલી છોકરીએ બતાવી દીધું, પેલા પથરા નીચે ખાડો છે ને એમાં છુપાયો છે. અને ચોર ગયો ત્યાં, વાણિયો છુપાયેલો હતો એને પકડ્યો, એને મારી નાખ્યો, એનું બધું ધન લઈ લીધું અને લાખો કરોડોનું ધન હતું. એ ચોર એ ધનનો માલિક બની ગયો, એક કરોડપતિ બની ગયો. ચોરીનો ધંધો છોડી દીધો, એને બંગલો બનાવી દીધો,
બગીચા બનાવ્યા, ખેતીવાડી લઈ લીધી, ગાડીઓ લઈ લીધી, મોટા મોટા ઉદ્યોગ ખોલી દીધા, મોટા મોટી ફેક્ટરીઓ ખોલી દીધી, લાખો કરોડોમાં બિઝનેસ કરવા લાગ્યો. હવે એ શેઠ બની ગયો ચોર મટીને. કોઈ સારા ઘરની છોકરી બી મળી ગઈ એને, લગ્ન થયા એને. વર્ષમાં તો એક છોકરું બી થઈ ગયું, સુંદર બાળક, સ્વરૂપવાન બાળક, દેખતા જ આંખો ઠરી જાય એવો બાળક. છોકરો હોશિયાર બી ખૂબ. ધીરે 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 બાળક મોટું થવા લાગ્યો, હોશિયાર થયો, અભ્યાસમાં બી એક નંબર, બાપની ખૂબ સેવા કરે, માની ખૂબ સેવા કરે એ છોકરો. બોલવામાં બી મીઠું બોલે, કોઈનું બી અપમાન નહીં કરે. ધીરે ધીરે બાપના ધંધામાં બી મદદ કરવા લાગ્યો એ છોકરો. જુવાન થયો, લખી પડીને મોટી ડિગ્રી લીધી, મોટો ઓફિસર બી બની ગયો એ છોકરો. તમને લાગે ને ચોરને આટલું બધું ભગવાને દીધું, વાણિયાને લૂંટી લૂંટીને એને ખૂબ દીધું. એને સારી સંપત્તિ મળી, બંગલા મળ્યા, ગાડી મળી, ખેતી મળી, છોકરો થયો, ઘરવાળી બી સારી, છોકરાના લગ્ન બી કર્યા, એને સારી વહુ લાવ્યો, વહુના દહેજ બી સારો મળ્યો, છોકરી વહુ બી દેખાવડી મળી, સુંદર. મહિનો 2 મહિના થાય ને છોકરો એક દિવસ બીમાર પડ્યો, અને એવો બીમાર પડ્યો તો પાછો ખાટલામાંથી ઉઠ્યો જ નહીં. બોમ્બે બતાવ, દિલ્હી બતાવ, કલકત્તા બતાવ, પૈસા હતા, વિલાયતમાં બી લઈ ગયો, ફોરેન રિટર્ન ડોક્ટરોને બતાયા, પાણીની જેમ પૈસો વહાવા લાગ્યો. કઈ કેટલાય તો ઓપરેશન કરાવી નાખ્યા એ છોકરાઓના, પણ છોકરો કઈ ખાટલામાંથી ઊભો નહીં થયો. ધીરે 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 5 વર્ષ 10 વર્ષ એ જુવાનનો જુવાન છોકરો ગળતો ચાલ્યો. ધીરે ધીરે ખાવાનું છોડી દીધું, પીવાનું છોડી દીધું, હાય 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 આખા દિવસમાં બૂમા બૂમ કરે. એની નવી વહુ એ બી બિચારી ખૂબ સેવા કરે. 20-25 વર્ષ થઈ ગયા. એ ચોર જે શેઠ બન્યો તો એ ડોસો બની ગયો. ખેત વેચાઈ ગયા, બંગલા વેચાઈ ગયા, ગાડી વેચાઈ ગઈ, શરીર પરના કપડા બી ખાવાને મુશ્કેલ થઈ ગયા. અને એક દિવસ એ ડોસો, એ ચોર જે શેઠ બન્યો તો, એક દિવસ એના છોકરા જે બીમાર ખાટલામાં પડ્યો એની પાસે કહે છે કે હે દુષ્ટ, તું મરતો બી નથી ને સુધરતો બી નથી, તું મને હજુ કેટલુંક સતાવીશ, મને કેટલુંક સતાવીશ, તારા કારણે આખો બરબાદ થઈ ગયો છું, એક તો સુધરી જાય તો મરી જા. ત્યારે છોકરાએ કહ્યું, બાપુ મારા 2 રૂપિયા 10 પૈસા બાકી છે, હજુ એ ચૂકવી દઉં. બધું વસૂલ કરી લીધું મેં, ખાલી 2 રૂપિયા 10 પૈસા વ્યાજ સહિત બાકી છે, એ ચૂકવ્યું. અને બાપે કીધું, મેં ક્યાં લીધા તારા પૈસા, મેં ક્યારે લીધા, આવ્યો ત્યારથી તો હું જ ખર્ચો કરું છું તારો. એવું નહીં બાપુ, મારા આગલા જન્મનો કરજો છે. બાપુ જે વાણિયાને તમે લૂંટ્યો તો ને આગલા જન્મ, એ વાણિયો હું છું. મારું ધન તમે લૂંટ્યા છો ને, હું તમારો બેટો બનીને આવ્યો છું એ ધન વસૂલ કરવા, તમારો પ્રેમી બનીને આવ્યો છું. અને આખું વસૂલ કરી લીધું મેં, બધું જેટલું હતું તે વસૂલ વ્યાજ સહિત કરી લીધું. હવે મારા 2 રૂપિયા 10 પૈસા બાકી છે, ચૂકાવી દો એટલે હું જતો રહીશ. બાપુ તારો મારો આટલો સંબંધ છે, તું કઈ મારો બાપ નથી, હું કઈ તારો બેટો નથી, આ તો પૂર્વજન્મનો બદલો લેવા આવ્યો છું તારી પાસે. શેઠે કહ્યું, સારું, મેં તો તને માર્યો તો એટલે તું મને રડાવીને જઈ રહ્યો છે, પણ આ વહુ બિચારી જુવાન છોકરી, એને શું તારો ગુનો કર્યો, તું એને કેમ વિધવા બનાવીને જુવાનીમાં રંડાપો આપીને જઈ રહ્યો છે, તું કેમ? તારે છોકરાએ કહ્યું, બાપુ આ વહુ છે ને, આ ઘરવાળી મારી, એ આગલા જન્મમાં પેલા ઝાડ પર બેઠેલી છોકરી હતી. હું ક્યાં છુપાયો છું તે બતાવનારી આ, એ નહીં બતાવતી તો તમે મને મારતા નહીં, અને એને મને બતાવ્યો ને હું મર્યો, આના કારણથી મારી ઘરવાળી વિધવા બની છે, અને એટલે આ જન્મમાં મારી ઘરવાળી બનીને આવે, અને એ મારા મર્યા પછી આખી જિંદગી રંડાપાનો દુઃખ ભોગશે કે બીજાને મરાવવાથી કેટલું પાપ ભોગવું પડે છે. ન કર્મ ફલ ત્યાગાત મુક્તિ સંભવશ્યતિ કદાચ. કર્મ ફલ ત્યાગવાથી મુક્તિ મળતી નથી, કર્મનું ફળ તો ભોગવું જ પડે. ભાઈઓ બહેનો, નર્મદા કિનારે મંડલેશ્વર કરીને એક સિટી છે, હવે જિલ્લો બનવાની તૈયારીમાં છે, અને મંડલેશ્વર સિટી ત્યાંની એક વાત છે. નર્મદાજીને કિનારે એક મંડન મિશ્ર નામના બ્રાહ્મણ રહેતા હતા. મંડન
બહુ વિદ્વાન, ખૂબ જ્ઞાની. આજના 2500 વર્ષ પહેલાની વાત છે, 2500 વર્ષ પહેલાની વાત છે. મંડન મિશ્ર એક બ્રાહ્મણ રહેતા હતા, ખૂબ વિદ્વાન, ખૂબ જ્ઞાની. અચ્છા પ્રશ્નોનો જવાબ આપી દે, કોઈ બી પ્રશ્ન આવે તો એનો જવાબ આપી દે બ્રાહ્મણ. મોટી મોટી સમસ્યાઓનો નિકાલ કરી દે. પણ એ બ્રાહ્મણની ઘરવાળી જ મોટી સમસ્યા. એ ઘરવાળી રોજ બ્રાહ્મણ સાથે ઝઘડો કરે ને મારામારી કરે. બધાને સમજાવે પણ ઘરવાળીને બ્રાહ્મણ સમજાવી નહીં શકે. અને મંડન મિશ્રની ખ્યાતિ એની નામના દેશ પરદેશમાં ફેલાઈ ગઈ. જગતગુરુ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય, આજના 2500 વર્ષ પહેલાના. અને શંકરાચાર્ય મહારાજે એમણે કાન પર બી આ મંડન મિશ્રની વિદ્વત્તાની વાત ગઈ. અને જગતગુરુ શંકરાચાર્ય કહ્યું, જ્યારે આટલો વિદ્વાન બ્રાહ્મણ છે તો એકવાર એના સાથે દર્શન કરવા જોઈએ, એની સાથે સત્સંગ કરવા જોઈએ. અને જગતગુરુ શંકરાચાર્ય સામે ચાલીને એ બ્રાહ્મણને ત્યાં સંદેશો મોકલાવે છે કે અમુક દિવસે હું તમારે ત્યાં આવું છું. જગતગુરુ કોઈના ઘરે જાય નહીં. એ તો ચાલે તો હજારો નોકરો એની આગળ પાછળ નાચે કૂદે, હજારો સાધુઓ એની આગળ